આવતીકાલે રામનવમીનો તહેવાર, જેને લઈને સાવલી નગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સાવલી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. આવતીકાલે હિન્દુ સમાજનો મહાપર્વ ભારતભરમાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થવાની છે. ત્યારે વડોદરા જિલ્લાના સાવલીમાં પણ રામનવમીની ઉજવણી થનાર હોય અને તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને નાગરિકો નિર્ભય રીતે ઉજવણી કરી શકે તે માટે પોલીસ સજ્જ બની ગઈ છે. વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસના નાયબ અધિક્ષકની આગેવાનીમાં વડોદરા ગ્રામ્ય પોલીસની વિવિધ એજન્સીઓ, સાવલી પોલીસ મથક સહિત ડેસર, મંજુસર, ભાદરવા પોલીસ મથકના અધિકારીઓ ચેતવણી અને પોલીસની હાજરી દર્શાવતી લાઇટ અને સાયરન વગાડતી પોલીસની ગાડીઓ સાથે જ્યાંથી રામનવમી શોભાયાત્રાની શરૂઆત થશે તે ભીમનાથ મહાદેવ મંદિરેથી સંવેદનશીલ વિસ્તારોમાં મુસ્લિમ આગેવાનો સાથે ચર્ચા કરી સૂચના આપી શોભાયાત્રાના રૂટ પર અને નગરના રાજમાર્ગો પર પગપાળા ફૂટ પેટ્રોલિંગ કરાયું છે અને શોભાયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા શંકાસ્પદ હલચલ પર ડ્રોન કેમેરાથી નજર રાખી ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવશે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારની ઉજવણી થાય તેવી શુભેચ્છાઓ પાઠવી છે. આજરોજ આગામી રામનવમી તહેવારના ભાગરૂપે સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પણ રામનવમીની જે પ્રોસેસન નીકળવાનું છે એ રૂટ ઉપર સાવલી પોલીસ સ્ટેશન, ભાદરવા પોલીસ સ્ટેશન, ડેસર અને મંજુસર પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ, પીએસઆઈશ્રીઓ તથા પોલીસના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે આજે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એની સાથે એરિયા ડોમિનેશનની કામગીરી પણ કરવામાં આવેલી છે. આ સાથે જે રૂટ છે એ રૂટ પર આવતા મંદિર, મસ્જિદના જે પણ જે છે આયોજકો એમની સાથે પણ મિટિંગ કરવામાં આવી રહી છે અને આગામી તહેવાર ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ઉજવાય એના માટે વડોદરા ગ્રામ્ય પોલીસની તૈયારી પૂર્ણ રીતે થયેલી છે.